નડિયાદમાં નકલી ચલણી નોટો સાથે બે ઇસમો ઝડપાયા। નડિયાદ શહેરમાં વોરવાડ વિસ્તારમાં એસઓજી પોલીસે રહેણાંક મકાનમાંથી ₹1.3 લાખની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે। મોહમ્મદ શરીફ ઉર્ફે સાહુ મહેબૂબ મલેક અને તેનો મિત્ર અરબાઝ ઉર્ફે અબુ અયુબ અલાદ આરોપીએ કબૂલ્યું કે તેઓ અસલી નોટોની મદદથી A4 પેપર પર કલર પ્રિન્ટર દ્વારા નકલી નોટો છાપતા। સિક્યુરિટી થ્રેડ બનાવવા માટે ગ્રીન ડેકોરેશન સેલોટેપનો ઉપયોગ કરતા પોલીસે સ્થળ પરથી 500ના દરની 135 નોટો, 200ના દરની 168 નોટો અને 100ના દરની 25 નોટો મળી કુલ 328 બનાવટી નોટો જપ્ત કરી છે। FSL અને બેંક અધિકારીઓએ નોટોની ચકાસણી કરતા તમામ નોટો નકલી હોવાનું સામે આવ્યું છે। FSL તપાસમાં જાણવા મળ્યું છે કે નોટોમાં હલકી ગુણવત્તાનો કાગળ વપરાયો છે, કલરમાં વિસંગતતા છે, સિક્યુરિટી થ્રેડ, બ્લાઇન્ડ પર્સન માર્ક અને વોટરમાર્ક નથી। આરોપીઓ યુટ્યુબમાં બનાવટી નોટોના વિડીયો જોયા અને તેના મારફતે આ બનાવટી નોટો બનાવતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। રિપોર્ટર નરેશ ગનવાણી, નડિયાદ। ગઈકાલે રાત્રે અમને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વોરવાડ નડિયાદ ટાઉન ખાતે રહેતા મોહમ્મદ શરીફ મલેક તથા તેનો મિત્ર અરબાઝ બંને સાથે મળી આરોપી મોહમ્મદ શરીફના કબજા ભોગવટાના મકાનમાં ભારતીય ચલણની બનાવટી નોટો બનાવી અને તેનો ઉપયોગ કરવા માટે સંગ્રહ કરેલ છે। જે બાતમી હકીકત આધારે પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા બંને આરોપીઓ મકાનમાં મળી આવેલ અને આરોપીના ઘરમાંથી કલર પ્રિન્ટર તથા ટોનર ઇંક તથા A4 સાઇઝના પેપર તથા પેપર કટર તથા આ સાધનોની મદદથી બનાવેલ ભારતીય ચલણની બનાવટી નોટો નંગ 500, 200 તથા 100ના દરની કુલ નોટો નંગ 328 જેની કિંમત 1,03,600 થાય છે તથા અસલ આ જ બનાવટી જે ચલણી નોટો છે તેની અસલ નોટોનો ફોર્મો પણ મળી આવેલ। જે મુદ્દામાલ મળી આવતા FSL તથા રાષ્ટ્રીયકૃત બેંકના અધિકારીને પણ સ્થળ ઉપર બોલાવી નોટોની ચકાસણી કરેલ અને આ અનુસંધાને BNS એક્ટની અલગ અલગ કલમો થી કાયદેસરની કાર્યવાહી કરી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। કેટલા આરોપીઓ છે, ના મુદ્દામાલ બધો જે પકડ્યો છે, ક્યાંથી લાયેલા, પ્રિન્ટર ક્યાંથી લાયેલા, એવું કંઈ જાણવા મળ્યું? બંને બે આરોપીઓ પકડાયેલ છે, બંને મિત્રો છે અને આ પ્રિન્ટર એમણે યુટ્યુબ ઉપર આ જે બનાવટી નોટો બનાવવાના વિડીયો જોઈ અને એ પ્રિન્ટર એમણે OLX ઉપરથી ઓનલાઈન મંગાવેલું છે અને જે પેપર્સ છે એ 70 એની થિકનેસ 70 mm જેવી GMS જેવી છે અને એની મદદથી એ લોકોએ યુટ્યુબ ઉપર વિડીયો જોઈ અને આ નોટો બનાવેલ છે। કેટલા સમયથી આ છેલ્લા 15 દિવસથી નોટો બનાવવાનું એ લોકો ટ્રાય કરતા હતા। અમુક ટાઈમે એ લોકો કાગળો એમના સારા ન આવતા હોય, એ ફેલ ગયેલા, પણ આ જે કાગળો એમને સારી ક્વોલિટીના મળી આવતા એ લોકોએ આ નોટો છાપી અને એનો ઉપયોગ કરવાનું નક્કી કરેલ। હાલ સુધી એની તપાસમાં એવું જાણવા મળેલ નથી। આરોપીની પૂછપરછ કરતા એ લોકો જણાવે છે કે પહેલી જ વખત અમે બનાવેલ છે અને પકડાઈ ગયેલ છે। મકાન હતું એ કોનું હતું ને કેવી રીતે? આ આરોપી મકાન ભાડે રાખેલ, એમાં એ પોતાની પત્ની સાથે રહેતા હતા ને એની પત્ની એના પિયરમાં દિવસે એના પિયરમાં હોય, માત્ર રાત્રે જ ઘરે આવે એ રીતની એ લોકોની સિસ્ટમ છે। તો દિવસે આ લોકો જ્યારે પત્ની ઘરે ન હોય ત્યારે બંને ભેગા મળી અને આ નોટો છાપવાનો। આ નોટો કઈ જગ્યાએ આપવાના હતા એવું કંઈ જાણવા મળ્યું? એ અલગ અલગ જગ્યાએ જ્યાં એમને લાગે ત્યાં એ લોકો ઉપયોગ કરવાની ફિરાકમાં હતા। અન્ય કોઈ વ્યક્તિ સાહેબ સંડોવણી કે બહાર આવી? હાલ સુધીની તપાસમાં કોઈ બીજી વ્યક્તિની સંડોવણી જણાઈ આવેલ નથી। આગળ કેવા પ્રકારની કાર્યવાહી? આગળ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તેની તપાસ ચાલુ છે, તેમજ તેની કોલ ડિટેલ તેમજ એના મોબાઈલમાં બીજી કોઈ સામગ્રી કે બીજા કોઈ નંબરો મળી આવે તો તે આધારે આગળની તપાસ કરવામાં આવશે।